ખેડાના સમાદરા પાસે મેશ્વો નદી પરનો કોઝવે તૂટ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પૂર આવ્યું હતું। 3 તાલુકાના 45 ગામોના હજારો લોકોને હાલાકી થઈ રહી છે। બ્રિજ જર્જરિત હોવા છતાં કાર્યવાહી ન કરતા અનેક સવાલો થઈ રહ્યા છે। કોઈ જાનહાનિ થઈ હોત તો આખરે કોની જવાબદારી બનત? પૂર આવતા ગ્રામ્ય વિસ્તારને જોડતો કોઝવે તૂટી ગયો। સમાદરા ગામથી મહેમદાબાદના સાદરા ગામને આ કોઝવે જોડે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે। કિશન, નદી પરનો આખરે કોઝવે તૂટ્યો છે, કેટલા ગામડાઓને અસર થઈ રહી છે, શું માહિતી? હવે તો ખેડા તાલુકાના સમાદરા પાસેથી મેશ્વો નદી પર જે કોઝવે બનાવવામાં આવ્યો હતો તે મેશ્વો નદીમાં પૂર આવતા આ જે કોઝવે બ્રિજ હતો તે તૂટી ગયો છે। ખાસ કરીને વાત કરીએ તો મેશ્વો નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને આ નદીમાં પૂર આવ્યું હતું, જેને લઈને વરસાદના પૂરના પાણીમાં ગ્રામ્ય આભાર કિશન વિગત સાથે જોડાયા તે બદલ। તો આખો નદી પરનો કોઝવે એક પૂર આવતા તૂટી ગયો છે અને 45 થી વધુ ગામડાઓને આ જોડતો કોઝવે છે અને ત્યાંથી અવરજવર કરવા માટે લોકોને હાલાકી થઈ રહી છે, પરંતુ સંપૂર્ણ કોઝવે તૂટી જતા ત્યાંનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ખેડાના સમાદરા ગામના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મેશ્વો નદી પર પૂર આવ્યું હતું અને કોઝવે તૂટ્યો છે।